નમસ્કાર દર્શક મિત્રો, આપ જોઈ રહ્યા છો વીઆર લાઈવ અને હું છું જીગર. મિત્રો, ગુજરાત સ્ટાર્ટઅપ પોલિસી અંતર્ગત ગુજરાતના યુવાનોએ ખૂબ સરસ ઇનોવેશન કરેલા છે અને અત્યારે હાલ ગુજરાત સહિત દેશભરમાં ડંકો પણ વગાડી રહ્યા છે. કેટલાક યુવાનો તો દુનિયાભરમાં પણ પહોંચ્યા છે પોતાના ઇનોવેશન લઈને. આજે ગુજરાત સ્ટાર્ટઅપ પ્રોગ્રામ અંતર્ગત એક એવા ઇનોવેશનની વાત લઈને અમે આવ્યા છીએ કે જેનાથી અચંબિત થઈ જવાશે. કેમ થઈ જવાશે તેના ઘણા કારણો છે. સૌથી પહેલું કારણ એ છે કે આપણે આપણા ઘરમાં લીલો અને સૂકો કચરો કેટલો ભેગો કરીએ છીએ અથવા તો ક્યાં આગળ ફેંકી દઈએ છીએ. કદાચ કેટલાક લોકો એમ કહેશે કે અમે કોર્પોરેશનની ગાડી આવે છે ત્યાં આપી દઈએ છીએ. કેટલાક લોકો મનમાં જ સમજશે કે હું આ ક્યાં ફેંકું છું. કદાચ ક્યાંક જાહેર રસ્તા ઉપર ફેંકતા હશે અને ગંદકી કરવાનું કામ પણ કરતા હશે. આજે વાત ગંદકી કરવાના કામની નથી અથવા તો આ કચરાનું શું થાય છે તેની નથી, પરંતુ એક યુવાને આની ચિંતા કરેલી છે અને નામ છે નિશાંક શાહ. આ યુવાને એટલી સરસ રીતે, ખૂબ સરસ રીતે ઇનોવેશન કર્યું અને ચિંતા કરી કે આ કચરાનું કંઈક એવું બનાવવું કે જેનાથી આજે દુનિયાની અંદર અલગ અલગ કેમિકલવાળા જે ખાતરો જે ઉપયોગ થઈ રહ્યા છે, ખાસ કરીને ખેતરમાં, ગાર્ડનમાં, અલગ અલગ જગ્યાએ, તેમાંથી ધીરે ધીરે કેવી રીતે બહાર નીકળવું અને ઓર્ગેનિક ખાતર બનાવ્યું એઠવાડમાંથી લીલો અને સૂકો કચરો ભેગો કરીને. અહીંની જ પ્રોડક્ટ, અહીંનું જ ઉત્પાદન અને વોકલ ફોર લોકલ જે વડાપ્રધાને મેસેજ આપ્યો છે, અહીંની જ સાધન સામગ્રી, આપણી આજુબાજુ જ ક્યાંક એ મળી રહે છે સાધન સામગ્રી, તેનો ઉપયોગ કર્યો છે. કોઈ વિદેશથી આયાત નથી કરી અને કોઈ વિદેશમાં નિકાસ પણ નહીં. આપણા જ માણસો અને આપણા જ માણસો કામ કરીને બનાવી રહ્યા છે. ચાલો જોઈએ આ ઇનોવેશન. વિશ્વભરમાં દર વર્ષે 1 અબજ 30 કરોડ ટન કચરો વેડફાઈ રહ્યો છે. તેમાંથી ખેતીનો ઘણો કચરો ખેતરમાં જ નાશ પામે છે. કેટલોક કચરો મિલોમાંથી અને કેટલોક રસોડામાંથી બહાર આવતો હોય છે. જો આપણે આપણા દેશની વાત કરીએ તો અહીં વાર્ષિક 350 કરોડ ટન કૃષિ કચરો ઉત્પન્ન કરીએ છીએ, જેને આપણે કચરો ગણીએ છીએ, પરંતુ વાસ્તવમાં એવું નથી. એક રિપોર્ટ મુજબ જો આપણે એકલા બટાટા લઈએ તો વિશ્વભરમાં દર વર્ષે લગભગ 1 કરોડ 20 લાખ ટન બટાટાનો બગાડ થતો હોય છે. ભારતમાં ભારત સરકારે 2014માં સ્વચ્છ ભારત અભિયાન શરૂ કર્યું ત્યારે લીલા અને સૂકા કચરા પર ગંભીર વિચારણા શરૂ કરી હતી. આજે ગુજરાત સ્ટાર્ટઅપ કાર્યક્રમ અંતર્ગત આપને લીલો અને સૂકો કચરો ભેગો કરીને ઓર્ગેનિક ખાતર એક યુવાને બનાવ્યું છે તે બતાવીશું. મિત્રો, અત્યારે હાલ આપણે જોતા હોઈએ છીએ કે અલગ અલગ સામાજિક મેળાવડા હોય, લગ્ન પ્રસંગ હોય, અથવા તો ક્યાંક રેસ્ટોરન્ટમાં આપણે જમવા ગયા હોઈએ, અથવા તો મારા અને તમારા ઘરની જ વાત કરી લઈએ. દરેક જગ્યાએ જમ્યા પછીનો જે એઠવાડો જે છે, લીલો અને ભીનો સૂકો કચરો પોતાની સોસાયટીમાં જમા થતો હોય છે. વાન આવીને લઈ જાય. એ લઈ ગયા પછી શું થતું હશે, કોઈએ ચિંતા કરી છે ખરી? અમદાવાદના એક યુવાને આની ચિંતા કરી અને ખૂબ સરસ મજાનું ગુજરાત સ્ટાર્ટઅપ પોલિસી અંતર્ગત ઇનોવેશન કર્યું. જોતા રહેજો વીઆર લાઈવ. આ ઇનોવેશનની હું વાત કરીશ. બેઝિકલી સ્ટાર્ટિંગમાં જ્યારે મેં હું પહેલાં એક એન્જિનિયર છું, મેકેનિકલ એન્જિનિયરિંગ મેં ઇન્ડસ યુનિવર્સિટીમાંથી કર્યું. એના પછી મેં EDI ઓન્ટરપ્રિનરશિપ ડેવલપમેન્ટ ઇન્સ્ટિટ્યૂટ ગાંધીનગરથી મેં ફેમિલી બિઝનેસ મેનેજમેન્ટ કર્યું. સો એકચ્યુઅલી તો હું મારો ફેમિલી બિઝનેસ જોઈન કરવાનું પ્લાન કમ્પ્લીટ હતો પહેલાં, પણ પહેલા વર્ષની અંદર મને એક જગ્યાએથી પ્રોત્સાહન મળ્યું જ્યાં આગળ મને ઇન્ટર્નશિપ માટે સિલેક્ટ કરેલો. એની અંદર મને અલગ અલગ બિઝનેસ મોડલ જે વેસ્ટ મેનેજમેન્ટને લગતા એ બધાને એનાલાઇઝ કરવાના કીધા હતા. એ દરમિયાન એવું ખબર પડી કે સૂકો કચરો આપણે ક્યાંય પણ નાખીએ, રસ્તા પર કે ક્યાંય પણ નાખીએ તો ઘણી બધી વાર એ બધો સૂકો કચરો નીકળી જતો હોય છે, કારણ કે એનો વેચાય છે, એની એક વેલ્યુ છે એ સૂકા કચરાની. પણ જ્યારે ભીનો કચરો આપણે એ જ જ્યારે રસ્તા પર નાખીએ છીએ ત્યારે શું થાય છે કે કોઈ ઉપાડતું નથી અને પડ્યા સડી જાય છે કે વાસ આવે છે ને એનું પ્રોબ્લેમ એક બહુ મોટો હતો. એના પછી ઘણી બધી વાર મેં ડમ્પ સાઇટ્સ પર ગયો અને ઘણી બધી જગ્યાએ ગયો. ત્યાં આગળ એવું ખબર પડી કે ભીના કચરાનો પ્રોબ્લેમ વધારે થોડોક મોટો દેખાઈ રહેલો મારા માટે. એટલે એમ કરીને પછી મેં વિચાર કર્યો કે આના માટેનું કંઈક
સોલ્યુશન લાવવું પડશે. એટલે જ્યારે રિસર્ચ ચાલુ કર્યું ત્યારે ઘણી બધી જગ્યાએ જે લોકોએ મશીનો લીધા હોય એમની જગ્યાએ અને ત્યાં એમને પ્રોસેસ કરવા માટે લીધું હોય તો ઘણી બધી જગ્યાએ બધા મશીનો બંધ પડ્યા હતા અને મને થયું કે એ બધા મશીનો ચાલુ થવા જોઈએ અને એકચ્યુઅલી ભીનો કચરો જે લોકો ફેંકી દે છે એને પ્રોસેસિંગની અંદર કંઈક ને કંઈક એનું એક સોલ્યુશન ડ્રાઈવ કરવું જોઈએ. એમ કરીને પછી અમે લોકોએ એક સર્વિસ સ્ટાર્ટ કરી જેનું નામ કહીએ છીએ મોબાઈલ વેસ્ટ મેનેજમેન્ટ, જે તમે જોયું હશે કે ગાડી કઈ રીતે આવે છે. સો મોબાઈલ વેસ્ટ મેનેજમેન્ટની એક સર્વિસ આપવાની ચાલુ કરી અને અગર મશીન તમારા ત્યાં આગળ બંધ પડ્યું હોય, ભલે કોઈ પણ કંપની પાસેથી તમે મશીન લીધું હોય, પણ અમે જઈને એને ઓપરેટ કરીએ છીએ. સો એટલે અમે એને કહીએ છીએ ઓપરેશન અને મેન્ટેનન્સ. તો એમાં મશીનની પૂરી દેખરેખ દરેક માણસ ત્યાં જઈને એને ઓપરેટ કરે. આ બંને સર્વિસ અમે ચાલુ કરી. રસોડામાં ઉત્પન્ન થતો કચરો જેવો કે ફળો, શાકભાજીની છાલ, ચા પત્તી, કોફીનો ભૂકો, ઈંડાની કાચલી, વધેલો ખાદ્ય પદાર્થ, પાંદડા અને ફૂલોનો સમાવેશ થતો હોય છે. એક સંશોધન મુજબ 4 સભ્યોનો એક પરિવાર દરરોજ આશરે 2 કિલો કચરો પેદા કરે છે, જેમાંથી 50% ભીનો કચરો હોય છે. તેવી જ રીતે એક મોટા શહેરમાં દરરોજ આશરે 45 ટન ભીનો કચરો ઉત્પન્ન થતો હોય છે. જો આ કચરાનો યોગ્ય નિકાલ ના થાય તો આ કચરો જમીનમાં ઉતરીને ભૂગર્ભ જળને પ્રદૂષિત પણ કરે છે. આ કચરામાંથી ઘરેલું ખાતર બનાવાય તો ભીના કચરાના ઉત્પાદનમાં ઘટાડો ચોક્કસ કરી શકાય અને તેનો ઉપયોગ બગીચાના શાકભાજી અને ફળો ઉગાડવામાં કરી શકાય છે. સૌથી પહેલાં અમે લોકોએ જ્યારે આ વિચાર કર્યો ત્યારે અમે એક કોલેજની અંદર સૌથી પહેલાં તો વેસ્ટ ઓડિટ કર્યું. એટલે અમને એક ઓપોર્ચ્યુનિટી મળી જેની અંદર અમે લોકોએ એનું વેસ્ટ ઓડિટ કરવાનું કામ ચાલુ કર્યું, જેની અંદર અમે કેટલો કચરો નીકળે છે. તો 7 મહિના મને થયા ત્યાં દરેક જગ્યાએ આઈડેન્ટિફાય કરતા કે ટોટલ આ કોલેજની અંદર ટોટલ કચરો કેટલો નીકળે છે. એમ કરતાં અમને ખબર પડી ત્યારે એ જે જગ્યાએ ટોટલ અમે ખાલી વેસ્ટ મેનેજ કરીને અમે ટ્રીપ્સમાં ડ્રાસ્ટિક રિડક્શન લાવ્યા. ફોર એક્ઝામ્પલ એક જગ્યાએ જ્યાં 210 થી 274 ટ્રીપો કચરાની થતી હોય ફેંકવાની, એ અમે સીધી 107 પર લઈ આવેલા પહેલા મહિનાની અંદર. એમ કરીને અમને ઘણો બધો આઈડિયા આવ્યો કે કઈ રીતે આ થાય છે. એના પછી અમે MS યુનિવર્સિટી, નિરમા યુનિવર્સિટીની અંદર અમે વેસ્ટ ઓડિટના આવી રીતે એક પ્રોજેક્ટ કર્યા જેની અંદર અમે લોકોએ કેટલો કચરો જનરેટ થાય છે એનું અમે એક રિપોર્ટ બનાવીને આપતા હતા. સો આખી જર્ની ત્યાંથી પહેલાં ચાલુ કરી. એ દરમિયાન પછી ધીરે કરીને અમે લોકોએ એવું વિચાર કર્યું કે લોકોને ઘણી બધી વાર પોતાના ત્યાં કચરો પ્રોસેસ કરવા માટે મશીનોની જરૂરિયાત દેખાતી હતી. એટલે પછી અમને ગુજરાત સ્ટાર્ટઅપ અંતર્ગત બેઝિકલી એમાંથી અમને ગ્રાન્ટ મળી. એ ગ્રાન્ટને યુઝ કરીને અમે લોકોએ મશીનો બનાવવાના ચાલુ કર્યા. મશીનો અમે લોકોએ ડેવલપ કર્યા. એનું એક લો કોસ્ટ ઇફેક્ટિવ વેસ્ટ કમ્પોસ્ટિંગ મશીન અમે ડેવલપ કર્યું અને એના પછી જ્યારે બનીને હવે અમારું ફર્સ્ટ પ્રોટોટાઇપ થઈને રેડી થયું અને અમે માર્કેટમાં એવા 5-6 ટ્રાયલ્સ કરી દીધા ત્યારે અમને ખબર પડી કે બહુ જ બધા લોકો હતા જે ઓલરેડી આ મશીન વેચવાનું કામ કરી રહેલા અને એ સેગમેન્ટમાં ઓલરેડી હતા. એટલે અમને થયું કે પ્રોબ્લેમ મોટો એ છે કે એ મશીનને યુઝ કરવાનો રાધર દેન એ મશીનને તમે વેચો છો એક જ ધારાધોરણ પ્રમાણે. સો એ કારણે અમે લોકોએ એ મશીનને ન વેચવાનું ડિસિઝન લઈને અમે લોકોએ વિચાર્યું કે અમે લોકો ખાલી પ્રોસેસિંગનું જ કામ કરીશું અને આવી રીતે કલેક્શન કરીને એક સુવિધા આપીશું. સો ગુજરાત પોલિસી સ્ટાર્ટઅપ દ્વારા અંતર્ગત એમને 20 લાખની સહાયતા આપેલી, જેમાં 10 લાખ R&Dની ગ્રાન્ટ હોય અને 10 લાખ માર્કેટિંગની ગ્રાન્ટ હોય કે તમે કોઈ પણ પ્રોટોટાઇપ બનાવી શકો. એટલે અમે જે અમારું પહેલું પ્રોટોટાઇપ થયું એ ગવર્મેન્ટ એ જે ગ્રાન્ટ આપી હતી એના અંતર્ગત અમે લોકોએ પ્રોટોટાઇપ ડેવલપ કરી શક્યા. એ પ્રોટોટાઇપ ડેવલપ કરીને અમને એનાથી જ ઘણી બધી ટેકનિકાલિટીઝ ક્લિયર થઈ, ઘણી બધા આસ્પેક્ટ્સ ક્લિયર થયા અને ઘણું બધું નોલેજ મળ્યું. અને પછી અમે લોકો એને જ બીજા જે 10 લાખ હતા એના થ્રુ અમે લોકો માર્કેટિંગ કે કઈ રીતે આગળ લઈ જવું આ બધી વસ્તુઓને એનું અમને ધ્યાન મળ્યું બેઝિકલી. સો આ આટલો જે સહાયતા મળી એના જોડે 2 ઇન્ક્યુબેશન સેન્ટર્સ, EDII કોલેજનું ક્રેડલ ઇન્ક્યુબેશન છે જેના અંતર્ગત અમે લોકોને ત્યાંથી ઘણી સહાયતા મળી અને આઈહબ કરીને આપણે
ઇન્સ્ટિટ્યૂટ એટલે આઈહબ કરીને એક ઇન્ક્યુબેશન સેન્ટર છે, એના થ્રુ ઘણી બધી સહાયતા મળી અમને લોકોને. ઘણા બધા ઇવેન્ટ્સમાં એ લોકો લઈ જાય, ગવર્મેન્ટના અધિકારીઓને જોડે મલાવે, જેમાંથી એ લોકોને અમને પ્રમોટ કરે, ત્યાં આગળ અમને પિચ કરાવડાવે એ લોકોની સામે. સો આવી બધી ઘણી બધી સહાયતાના લીધે આજે ઘણા બધા ક્લાયન્ટ્સ ધીરે ધીરે અમે બિલ્ડ કરતા ગયા, અને છેલ્લે અમે ટોટલ આજની તારીખમાં ટોટલ 350 લોકો અલગ અલગ ઇન્સ્ટિટ્યૂટ્સ, ઇન્ડસ્ટ્રીઝ, કોલેજીસ, રેસ્ટોરન્ટ, સોસાયટીઝ જોડે અમે કામ કરી ચૂક્યા છે. દરેક પરિવારોએ પોતાના અંગત બગીચામાં આ પ્રકારનું ખાતર વાપરવું જોઈએ. આવું કરવાથી આપણી પૃથ્વી ચોખ્ખી થશે અને આ ખાતરની મદદથી આપણે ઘણી બધી વસ્તુઓ પણ ઉગાડી શકીએ છીએ. કેમિકલ રહિત શાકભાજીનો ઉપયોગ પણ કરી શકીએ છીએ. આપણે આપણા રસોડાના સૂકા ભીના કચરાને ફેંકી દેતા હોઈએ છીએ, પરંતુ શું તમે જાણો છો કે સૌથી સારું ઓર્ગેનિક ખાતર રસોડાના વેસ્ટ કચરામાંથી જ બની રહ્યું છે? તમને જણાવી દઈએ કે રસોડાના કચરામાંથી બનાવવામાં આવેલા ખાતરમાં ભરપૂર માત્રામાં ન્યુટ્રિએન્ટ હોઈ શકે છે, જેના લીધે ખાતરને કાળું સોનું પણ કહેવામાં આવે છે. ડ્યુરોગ્રીન કંપનીની અંદર, સો કંપની છે ડ્યુરોગ્રીન વેસ્ટ મેનેજમેન્ટ પ્રાઇવેટ લિમિટેડ. એની અંદર અમે 2 પ્રકારની પ્રોસેસ કરીએ છીએ, 2 મોડલ પર કામ કરીએ છીએ. પહેલું મોડલ મોબાઈલ વેસ્ટ મેનેજમેન્ટ. એ મોડલની અંદર અમે લોકો જે પણ જગ્યાએ, જે પણ કોર્પોરેટ હોય કે જે પણ ઇન્ડસ્ટ્રી હોય, સોસાયટી હોય કે રેસ્ટોરન્ટ હોય વગેરે, એ બધી જગ્યાએ અમારી ગાડી ત્યાં જાય, એ વજન કરે. વજન ઉપરથી અમે લોકો એ કચરો વજન કરીને લઈને અમે અહીંયા લઈ આવીએ પ્રોસેસિંગ ફેસિલિટી ઉપર. એના પછી અમે લોકો એને સેગ્રીગેટ કરીએ ડ્રાય ને વેટ વેસ્ટની અંદર. જે ભીનો કચરો છે એને અમે મશીનની અંદર, શ્રેડર હોય છે, એ શ્રેડરની અંદર શ્રેડ કરીને એની અંદર આખું પ્રોસેસ કરીને અમે મટીરિયલને બહાર કાઢી લઈએ છીએ. દર 20 મિનિટે આને બેચ કમ્પોસ્ટિંગ પ્રોસેસ કરીએ છીએ. દર 20 મિનિટે બહાર કાઢીને અમે એને ક્યોરિંગમાં મૂકી દઈએ છીએ. એની અંદર બાયોકલ્ચર બેક્ટેરિયા એડ કરીએ અને સોડસ્ટ, એટલે એમ કરીને અમે લોકો આખું પ્રોસેસ ડિરાઈવ કર્યા પછી અમે લોકોને ક્યોરિંગની અંદર મૂકી દઈએ છીએ. ક્યોરિંગ સિસ્ટમની અંદર 15 દિવસ ત્યાં આગળ આખું ક્યોર થાય. એના પછી એને અમે ચાળણીમાં લઈ લઈએ છીએ, એટલે ચાળણી થ્રુ અમે એને ચાળી કાઢીએ છીએ અને એ ચાળીને પછી આપણને ખાતર મળે છે. આ આખી પ્રોસેસ છે વેસ્ટ મોબાઈલ વેસ્ટ મેનેજમેન્ટની. એની અંદર બહુ સિમ્પલ અમે આ સુવિધા આપીએ છીએ. કોઈ પણ કસ્ટમર જેને પણ આ સર્વિસ જોઈતી હોય અને અમે પર કેજી પ્રમાણે ચાર્જ કરીએ છીએ, જેના બેઝિસ પરથી અમે મેક શ્યોર કરીએ છીએ કે વેસ્ટ પૂરેપૂરો પ્રોસેસ થઈ જાય. એના દ્વારા અમે લોકો જે પણ ખાતર નીકળે છે એ ખાતર અગર કોઈ કસ્ટમરને જોઈતું હોય પાછું, તો અમે એમને આપીએ છીએ, અને કોઈ પણ ખેડૂતોને જોઈતું હોય કે એ લોકોને જોઈતું હોય તો એ લોકો અમારી પાસેથી લઈ લે છે બેઝિકલી. સો આ રીતની આખી પ્રોસેસ છે. બીજું મોડલ છે અમારું ઓપરેશન અને મેન્ટેનન્સ. જે મેં કીધું કે ઘણી બધી જગ્યાએ મશીનો બધા બંધ પડ્યા રહેતા હતા અને મશીનો ઓપરેટ નહોતા થતા, કંઈક ને કંઈક કારણસર, ટીમનું કારણ હોય કે મશીનની આવડત હોય ઓપરેટ કરવાની. તો એ વખતે અમે લોકોએ સુવિધા જ્યારે આપવાની ચાલુ કરી ત્યારે નક્કી અમે એ મશીનની દેખરેખ કમ્પ્લીટ કરીએ છીએ, પણ એ મશીન પર રોજે રોજ માણસ મૂકીને જેટલો પણ કચરો આવે છે એ જગ્યા પર એનું પ્રોસેસિંગ પણ કરીએ છીએ. સો અમને એવું થયું કે આ એક ઇનોવેશન તરીકે એક ઇમ્પોર્ટન્ટ મોડલ પણ છે અને બહુ ઇમ્પોર્ટન્ટ વસ્તુ છે, કારણ કે મશીન અગર ખાલી બંધ પડ્યું રહે છે તો એનું કોઈ વળતર મળતું નથી લીધા પછી. એટલે પછી અમે આ સર્વિસ આપવાની ચાલુ કરી અને એ રીતે અમે એ જ સેમ રીતે અમે કસ્ટમરને પણ એ જ રીતે ચાર્જ કરીએ છીએ આના માટે. સો અમને ગવર્નર ઓફ ગુજરાત એ સુરત અંતર્ગત અમે જે કામ કરેલું છે ત્યાં બધા રેસ્ટોરન્ટ, સોસાયટી ને ઇન્ડસ્ટ્રીઝની અંદર, તો એ અંતર્ગત અમે એના માટે એ લોકોએ અમને રેકગ્નિશન આપેલું હતું કે અમે જે તે કામ કરેલું છે એના માટે. બાકી અમે ઘણા બધા અલગ અલગ લોકો જોડે કામ કરીએ છીએ. જેવી રીતે કોઈ સોસાયટી હોય જ્યાં આગળ આખી ટાઉનશીપ પ્રોજેક્ટ હોય, સુપર સિટી ટાઉનશીપ છે, એવી રીતે અમે અલગ અલગ જગ્યાએ મશીન મૂકીને અમે પ્રોસેસિંગનું પણ કામ ત્યાં કરેલું છે ઘણી બધી જગ્યાએ. અને રેકગ્નિશનમાં આઈ થિંક આ ગવર્નર ઓફ ગુજરાતે જે આપેલું, શ્રી ઓનરેબલ આચાર્ય દેવવ્રતજીએ એ અમને આપેલું, સન્માનિત કરેલું એ વખતે, જે પણ અમે કામ કરીએ છીએ આ વેસ્ટ મેનેજમેન્ટમાં સુરત શહેરની અંદર, એના માટે રેકગ્નિશન તરીકે આપેલું હતું. મારી 2 મહિનાની ઇન્ટર્નશિપમાં મારું કામ એ રહ્યું હતું કે મારે નિશાંક સર સાથે જે 2 બિઝનેસ મોડલ્સ છે એના સ્ટ્રક્ચરાઇઝિંગ અને એના ફ્લો ચાર્ટમાં કામ કરવાનું હતું અને કોઓર્ડિનેશન કરવાનું હતું અને કમ્યુનિકેશન કરવાનું કામ રહ્યું હતું કે કોઈ પણ જગ્યાએ ગેપ્સ ના રહે અને કંપનીમાં જે પણ હોય એ પ્રોડક્ટિવિટી સારી રીતે રહે.
દિવસભરમાં આપણા રસોડામાંથી ઘણો ભીનો કચરો ભેગો થતો હોય છે, જેમાં શાકભાજીના છોડા, વધેલું જમવાનું અને શાકભાજી સડી જાય તે બધો જ કચરો આપણે ડસ્ટબિનમાં નાખી દેતા હોઈએ છીએ. પરંતુ શું તમે ક્યારેય એક વખત વિચાર્યું છે કે આ દરેક કચરાનો ઉપયોગ કરીને કંઈક અલગ બનાવી શકાય? અને આ કચરાનો ઉપયોગ કરીને નિશાંક શાહે ખાતર બનાવવાનું શરૂ કર્યું. તેમણે વેસ્ટ મેનેજમેન્ટ વિશે અમુક તથ્યો વાંચ્યા અને તેમાંથી તેમણે નક્કી કર્યું કે ઝીરો વેસ્ટ લાઈફસ્ટાઈલ જીવશે. તેમણે ખ્યાલ આવ્યો કે આપણે દરરોજ 60% જેટલો કચરો બહાર ફેંકી દેતા હોઈએ છીએ. આપણા રસોડામાંથી જ તે આવતો હોય છે. આ બધો કચરો ડમ્પ સાઇટ પર ફેંકી દેવામાં આવતો હોય છે અને ત્યાં બધો જ કચરો ભેગો થતો હોય છે. તેમાંથી મિથેન ગેસ ઉત્પન્ન થાય છે. તેને ગ્રીન હાઉસ ગેસ કહેવામાં આવે છે અને તે સીધી અથવા આડકતરી રીતે જમીન, હવા અને પાણીને પ્રદૂષિત કરે છે. મારું નામ પરમાર નરેશભાઈ મોહનભાઈ છે. હું ડીરોગ્રીન કંપનીમાં કામ કરું છું અને કેન્ટીન વેસ્ટ ફૂડ જવાનું કામકાજ છે મારું, બરાબર. ટેમ્પો લઈને ત્યાં જઈને અમે વેટ વજન કરીએ છીએ. જે કંઈ કચરો લઈએ, સૂકો ભીનો, બરાબર, તેનું અમે વજન કરીએ છીએ. વજન કરીને લઈએ, અહીંયા અમે ગોડાઉને લઈએ છીએ. ગોડાઉને લઈને તેને પ્રોસેસ કરીએ છીએ, જેમ કે ખાતર બનાવવાની. મારું નામ રવિરાજ બાબુભાઈ પારકી છે. હું અહીંયા કામ કરું છું. એ ગાડીનો કચરો આવે એનો બધો અહીંયા સોર્ટિંગ કરીને પછી એને મશીનમાં નાખીને એમાંથી બધું નાખીને એનો માલમાં બધી પ્રોસેસ ચાલુ કરીને પછી કેરેટ ભરીને પછી આ જગ્યાએ મૂકીને પછી એનું ખાતર બનાવી. મારું નામ કિશન મકવાણા છે. હું એઝ અ ડીરોગ્રીન વેસ્ટ મેનેજમેન્ટ કંપનીમાં સુપરવાઇઝર તરીકે કામ કરું છું. અને મારું કામ એ રહે છે કે વર્કરો જે અહીંયા કામ કરે છે તો એમનું ધ્યાન રાખવું. પહેલાં એ મશીન ઉપર કામ કરતા હોય તો એમને કોઈ પ્રોબ્લેમ ના થાય, જેમ કે મશીનમાં કોઈ ઈજા ના થાય, ગ્લોવ્સ પહેરેલા હોય, શૂઝ પહેરેલા હોય, માસ્ક પહેરેલું હોય, એ બધું ધ્યાન રાખવાનું. પછી બીજું કામ એ રહે છે કે ગમે તે ક્લાયન્ટ અમારે ત્યાં ટેમ્પો જાય તો ક્લાયન્ટને કોઈ કમ્પ્લેન આવે તો એનું ધ્યાન રાખીએ છીએ. ક્લાયન્ટનો કોઈ પ્રશ્ન હોય, જેમ કે એ મને પૂછે કે તમે આ કચરાનું શું કરો છો, તો એમને અમે અમુક વાર અહીંયા ગોડાઉન પર લઈ અને સમજાવીએ છીએ, પ્રોસેસ બતાવીએ છીએ. અને બીજું એમને એવું લાગે અમને આનાથી શું ફાયદો, તો આમાં કેવું હોય છે કે અહીંયા બહુ બધા બહાર ફેંકી દેતા હોય છે કચરો, બરાબર. તો કચરો ફેંકે તો ત્યાંથી બહુ ગંદકી થાય, જેમ કે જાનવર, ગાય, ભેંસ એ બધું ખાય તો એ એમને મતલબ પ્રોબ્લેમ થાય બહુ બધા. અમુક જાનવર મરી પણ જાય, આવા બધા પ્રોબ્લેમ થાય. એ અમને ક્લાયન્ટને સમજાવીએ છીએ અને એ રીતે સમજાવીએ અને પછી અહીંયા ગોડાઉન પર લઈ અને ખાતરની અમે એમને પ્રોસેસ સમજાવીએ છીએ. મિત્રો, આ જે ઇનોવેશન જે છે તેની આપણે આખી પ્રોસેસ જોઈ. ત્યાર પછી કેવી રીતે ડમ્પસાઇટ સુધી નિશાંકભાઈ પહોંચ્યા અને તેમાંથી આ એક આઈડિયા આવી તે પણ આપણે સમજ્યા. આ આખા ઇનોવેશનમાં એક મેસેજ ચોક્કસ આપણે સૌને મળે છે અને સભ્ય સમાજે વિચારવું પડશે કે આ જે કચરો જે છે લીલો, સૂકો, ભીનો, એ કચરાને સંઘરી નથી રાખવાનો. તેનું રિસાયકલિંગ પ્રોસેસ થાય અને ઓર્ગેનિક ખાતર બને અને તે પણ પાછું આપણા જ ઘરે, આપણા કુંડામાં આવે તો કેવું લાગે. આજે સંકલ્પ લેવો પડશે, કારણ કે ગ્રીન ઇન્ડિયાની વાત આપણે સાંભળી છે, ક્યાંક તાલીઓ પણ પાડી છે, પરંતુ સાર્થક કરવાની જવાબદારી મારી અને તમારી છે. જોતા રહેજો VR લાઈવ. મારું નામ દર્શિલ શાહ છે. હું કંપનીમાં સેલ્સ ટીમને હેડ કરી રહ્યો છું. ડ્યુરોગ્રીન વેસ્ટ મેનેજમેન્ટ એક વેસ્ટ મેનેજમેન્ટ કંપની છે જે બેઝિકલી વેટ વેસ્ટ મેનેજમેન્ટની સર્વિસીસ પ્રોવાઈડ કરે છે. હવે હું સેલ્સની વાત કરું તો અમારા ઘણા બધા ક્લાયન્ટ્સ છે જે બલ્ક વેસ્ટ જનરેટર કેટેગરીમાં ફોલ થતા હોય છે અને એ ક્લાયન્ટ્સ માટે જે સુવિધાઓ અમે લોકો પ્રોવાઈડ કરીએ છીએ, સર્વિસ જે અમે લોકો કહીએ છીએ કે એ લોકોને ત્યાંથી કચરો અમે લોકો કલેક્ટ કરીએ છીએ અને અમારી એક પ્રોસેસિંગ ફેસિલિટી છે જ્યાં આગળ કચરો કલેક્ટ થઈને એકદમ ઓર્ગેનિકલી એને પ્રોસેસ કરે છે અને એને મેન્યોર રીતે કન્વર્ટ થાય છે. તો એ જે આખી સર્વિસ છે, ક્લાયન્ટને અમે એન્ડ ટુ એન્ડ પેકેજ પ્રોવાઈડ કરીએ છીએ, જેમાં ક્લાયન્ટને ખાલી એમનો કચરો એમના પ્રિમાઇસીસની પાસે મૂકી દેવામાં આવે અને ત્યાંથી પછી કલેક્ટ કરીને એના પાછળ જે તે ટેકનોલોજી યુઝ થતી હોય, જે તે મોબાઈલ ટ્રાન્સપોર્ટ યુઝ થતા હોય, જે તે લોજિસ્ટિક્સ યુઝ થતા હોય, જે મેનપાવર યુઝ થતા હોય, એ કચરો ઘણીવાર ભીનો સૂકો ભેગો આવે છે તો એને છૂટો પાડવા માટેના જે કારીગરો યુઝ થતા હોય, એ આખી સર્વિસીસ પ્રોવાઈડ કરતા હોઈએ છીએ અમે લોકો ક્લાયન્ટને, જેના માટે ક્લાયન્ટ બી ઘણા અમને લોકોને હેલ્પ કરતા હોય છે અને અમે બી ક્લાયન્ટને એ રીતની સર્વિસ પ્રોવાઈડ કરતા હોઈએ છીએ. સામાન્ય રીતે આપણા ગુજરાતીઓના ઘરમાં સવારથી લીલો કચરો ભેગો થવાનો શરૂ થતો હોય છે. લીલો કચરો એટલે કે ફળની છાલ, શાકભાજીના ડુંડા, ફૂલો, વધેલું જમવાનું, આ બધું આપણે કાંઈ પણ સમજ્યા વિના કચરા પેટીમાં પધરાવતા હોઈએ છીએ.
પરંતુ તમને કોઈ કહે કે આ લીલા કચરાને પણ તમે ફરીથી વાપરી શકો છો, લીલા કચરાથી ખાતર બની શકે છે, ત્યારે અચંબિત ચોક્કસ થવાય. પરંતુ આપણા વાતાવરણ અને ધરતીને બચાવવા આ કામ સૌથી પહેલાં કરવું જોઈએ. ગુજરાત સ્ટાર્ટઅપ પોલિસી અંતર્ગત અને ભારત સરકારના સ્ટાર્ટઅપ કાર્યક્રમ હેઠળ ખૂબ જ અગત્યનું સંશોધન ગુજરાતના યુવાને કરી રહ્યું છે અને આત્મનિર્ભર પણ બન્યા છે. બેસ્ટ સ્ટેટ સ્ટાર્ટઅપ રેન્કિંગમાં ગુજરાત સતત આગળ વધી રહ્યું છે. હા, એટલે હવે અમે લોકો કહ્યું છે કે ડ્યુરોગ્રીન એઝ અ કંપની, તમે 100% સાચી વાત કરી કે ક્લાયન્ટ લોકોના સવાલ એવા હોય છે કે જે આપવા અઘરા પડતા હોય છે, પણ એમાં મજાની વસ્તુ એ છે કે ક્લાયન્ટ પોતે જ એ વસ્તુ હેલ્પ કરતા હોય છે. અને ડ્યુરોગ્રીન એઝ અ કંપની અમે લોકોએ સ્ટાન્ડર્ડ SOPs બનાવી દીધેલી છે કે ભાઈ શરૂઆતમાં કોઈક એક જણે ફેસ કર્યું કે મેં ફેસ કર્યું કે કોઈ અમારા સેલ્સ એક્ઝિક્યુટિવ ફેસ કરતા હોય છે, તો એને અમે લોકો ડોક્યુમેન્ટ કરી દેતા હોઈએ છીએ. અને એ જ સવાલને પછી દરેક ક્લાયન્ટ માટે એક પ્રોસેસ કે એક સિસ્ટમ તરીકે કઈ રીતે કલ્ચરમાં અમે લોકો મૂકી શકતા હોય એ દરેક માટે પછી એ સહેલું કરી દેતા હોય છે. અને ટુ આન્સર યોર ક્વેશ્ચન્સ, ઘણા બધા કેસીસમાં એવા સવાલો ફેસ થયેલા છે કે જેમાં ક્લાયન્ટના સવાલ હોય છે ને એમને પૂછવાનો પૂરો અધિકાર છે, પણ અમારી સર્વિસ એટલી વેલ મેન્ટેન એન્ડ ટુ એન્ડ પ્રોસેસ છે તો જેમાં ક્લાયન્ટને અમે લોકો બધી જ રીતે સેટિસ્ફાઈ કરી દઈએ છીએ. એટલે એવા ક્લાયન્ટને ક્યાંય મૂંઝવણ નથી થતી એ વાત પર. અત્યાર સુધીમાં જોવા જઈએ તો 99.9% ક્લાયન્ટ્સનો ફીડબેક સારો જ આવ્યો છે. અને હું ઓબ્વિયસલી એ વસ્તુ કહીશ હવે 0.1%ની ગેપ રહે કે ક્યાંક કોઈકને મનદુખ થઈ જતું હોય, કોઈકને કચાશ રહી જતી હોય, બટ એ વસ્તુ બી એવી હોય છે કે અમે લોકો દરેક ક્લાયન્ટ, વી આર કમ્પ્લીટલી ક્લાયન્ટ સેન્ટ્રિક પીપલ, એટલે અમે લોકો દરેક ક્લાયન્ટને ઇન્ડિવિજ્યુઅલી એટેન્ડ કરતા હોય છે. જ્યાં જે તકલીફો આવતી હોય છે, જ્યાં એ લોકોને કંઈ નેગેટિવ બી આવ્યું છે, તો અમે લોકો ફર્સ્ટ કમ પ્રાયોરિટી બેઝિસ પર અમે લોકો એને ઇમિડિયેટ બેઝિસ પર સોલ્વ કરી દેતા હોય છે. અને બાકી બધા જ ક્લાયન્ટ્સ અમારી પાસે ક્યારેય ક્લાયન્ટ આવ્યા બાદ ગયા નથી. અમારી એડેડ સ્કેલેબિલિટી મલ્ટીપ્લાય થયા છે, પ્લસ બી નથી થયા, ઇનફેક્ટ મલ્ટીપ્લાય થયા છે. સો ફીડબેક તો એ અમારું રિઝલ્ટ જ કહે છે. મારે મેસેજ એ આપવો છે કે બહુ જ ટાઈમથી પહેલાંથી એક પ્રક્રિયા ચાલતી આવી છે જેમાં આપણે જેટલો પણ કચરો ભેગો થાય છે એ ફેંકવામાં આવે છે. લાઈક ક્યાંક ને ક્યાંક એ જાય છે તો અલ્ટિમેટલી એ ડમ્પ સાઇટ પર કે ક્યાંક ફેંકાઈ જાય છે. હવેનો જમાનો જે આવી રહ્યો છે ને એ છે કે હવે પ્રોસેસિંગનો છે મેઇન મુદ્દો, કે જેટલો પણ કચરો છે હવે લોકો બધા પ્રેરિત થઈ ગયા છે, એમને ખબર પડવા લાગી છે કે હવે આ કચરો ફેંકવાથી સોલ્યુશન નથી, ખાલી ડમ્પ સાઇટ્સ મોટી થાય છે અને કચરાનો ઢગલો મોટો થાય છે જેનાથી અલ્ટિમેટલી એ સિટીમાં જ પ્રોબ્લેમ આવે છે. એટલે હવે ઘણા બધા લોકો જાણતા થઈ ગયા છે. જે લોકો પહેલાં એક કચરા માટે લોકોને પહેલાં પ્રશ્ન આવે કે અમે રૂપિયા કેમ આપીએ અમારા જ કચરાને ફેંકવા માટે, પણ હવે હવે એક રિસ્પોન્સિબિલિટી તરીકે લોકોને ખબર પડવા લાગી છે કે ના, અમે અગર આને ડ્રાઈવ કરવાનો ટ્રાય નહીં કરીએ ગવર્મેન્ટ જોડે રહીને તો આનું સોલ્યુશન અલ્ટિમેટલી આવવાનું નથી. એટલે ઘણા બધા લોકો જે પ્રેરિત થયા છે હવે આ મુદ્દાને સમજે છે અને હવે સહયોગ કરવાનો એ લોકોએ ચાલુ કરી દીધો છે. એટલે આના થ્રુ બધા લોકોને ખાલી એક જ ઈચ્છા છે કે જેટલા પણ લોકો વધારે જોડાતા જાય એટલું નોટ જસ્ટ અમે લોકો પણ અમારા જેવી હજારો લોકો બધા મોટા ઉત્પન્ન થાય, કારણ કે આ દેશની અંદર કચરો અઢળક છે. એક કંપનીની મર્યાદામાં છે જ નહીં કે અમે લોકો આટલો બધો કચરો પ્રોસેસ કરી શકીએ. મારા જેવા હજારો લોકો જોઈશે ત્યારે જઈને આખા ઇન્ડિયામાં આનું એક સોલ્યુશન આવી શકશે અને ત્યારે રોજનો કચરો અમારા જેવા કંપનીઓ જે ડિસેન્ટ્રલાઇઝ વેસ્ટ મેનેજમેન્ટની અંદર કામ કરીએ છીએ એ પ્રોસેસ કરી શકીશું. મિત્રો, આજે જે વાત કરી અને આ પ્રોગ્રામ અંતર્ગત તમે જોયું કે ઓર્ગેનિક ખાતર કેવી રીતે બની રહ્યું છે અને આપણી પાસે જે સ્કિલ જે છે તે કેવી રીતે ડેવલપમેન્ટ કરવી તે પણ સ્ટાર્ટઅપ ગુજરાત અંતર્ગત તે પણ આપણે વિચાર્યું અને તે જોયું પણ ખરું. આ જે ટીમ મારી પાછળ ઊભેલી જોઈ રહ્યા છો તે દિવસ રાત તમારા સ્થાનેથી તમારો જ કચરો ભેગો કરીને અહીં લાવે છે અને ખાતર બનાવે છે. ગુજરાત સ્ટાર્ટઅપ પ્રોગ્રામ અંતર્ગત ફરીથી મળીશું આવા જ એક ઇનોવેશન સાથે. કેમેરામેન નયન રાઠોડ સાથે જીગર પંડ્યા, નમસ્કાર.